હેલો દોસ્તો, નમસ્કાર. રસોઈનું રાયતું યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. અને ભાઈ આજે અમે બનાવવા જઈ રહ્યા છે, શું કહેવાય એને, નામ ભૂલી જવાય યાર. અરે યાર જલ્દી યાદ આવી જા. હા, પાલકના પકોડા, મીન્સ કે પાલક પકોડા. તો બસ શું કરવાનું છે જોઈ લો, રેસીપી તૈયાર જ છે. લસણ, આદુ, મરચાં બધું પીસી નાખ્યું છે અને પાલક લઈ લીધા છે. ભાઈ પાલકમાં હમણાં અમારા શ્રીમતીજી મીઠું મરચું હળદર પપરાવશે ને તમે જુઓ, પછી એને મસ્ત મજાનું પીસી નાખશે અને મસ્ત મજાની લૂંદી તૈયાર કરી દેશે. જુઓ તો બસ પાયો તૈયાર છે ને. આ ગોટા ભાઈ ઉતારી દીધા, મતલબ કે પાલક પકોડા તળવા મૂકી દીધા. અને થોડી વાર રહીને ભાઈ તમે યાર રાહ તો જોવી પડે ને ભાઈ. ટેસ્ટફુલ મજાનું ખાવું હોય, નાસ્તો કરવો હોય કે જમવું હોય તો રાહ તો જોવી જ પડશે ને. તો બસ જે આપણને આ પાલક પકોડા 15, 20, 30 મિનિટ રાહ જોવાની, પછી મસ્ત મજાના ગેસ પરથી ઉતારી દેવાના. ઉકળતા તેલમાં બિચારાને ડબોળી અને પછી પાછા બહાર કાઢી લેવાના. મસ્ત મજાના તમારા ટેસ્ટફુલ પાલક પકોડા અહીં તૈયાર થઈ જશે. અને તમે બજાર કરતાં ભાઈ શુદ્ધ તેલમાં ખાવ નહીં યાર, બજારનું શું કામ ખાવું છે. તો બસ અમારા પાલક પકોડા તૈયાર છે. જો તમને ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કંઈ ના કરો કંઈ નહીં યાર, બનાવતા આવડે છે કે નથી આવડતા એ જરા કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.